ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો હું પણ ખૂબ મજામાં છું અને તમે બધા મજામાં હશો એવી ખૂબ દિલની ઈચ્છા આશા છે. અને તમારા બધાના કૃપાથી અમે પણ ખૂબ મજામાં છીએ અને મારો આખો પરિવાર બધા જ મજામાં છે. તો ચાલો આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. તો ચાલો સૌથી પહેલાં તો આપણે બાબાની રજા લઈ લઈએ સેન્ટરે જવા માટે થઈને, અને બાબાની સાથે પણ લઈ લઈએ કે બાબા ચાલો મારી સાથે. તો ચાલો આજે તો બહુ મોડું થઈ ગયું છે એટલે કોઈ જાતની વધારે વાત નહીં કરું. હું આવીને જરૂર મળીશ તમને લોકોને. તો ચાલો અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ મુરલી સાંભળીને જતી વખતે તો એટલું બધું મોડું થતું હતું ને, મોડું જ થતું હોય જો કે કાયમ માટે થઈને. તો જો બાબાની મુરલી સાંભળીને આવી ગયા ને, તો બાબાની મુરલીમાં આજે બાબાએ એ જ કીધું છે કે હંમેશા ખુશ રહો. હે ને, આગળ પણ કીધું હતું કે ખુશી જેવી કોઈ ખોરાક નહીં અને ગમ છે સા કોઈ રોગ નહીં. હંમેશા ખુશમાં રહીએ અને કોશિશ કરીએ કે આપણાથી કોઈને દુઃખ મળે નહીં અને આપણે પણ કોઈનાથી દુઃખી થઈએ નહીં. અને બને એટલું આપણે ખુદને પણ ખુશ રાખીએ અને ઓરોને પણ ખુશ રાખીએ. અને મહેનત તો આપણી એવી જ હોય છે કાયમ માટે કે આપણાથી કોઈ દુઃખી થાય નહીં. પછી બધું ભગવાનના હાથમાં છોડી દેવાનું. બીજું તો એને આ દુનિયાની અંદર બધાને તમે ખુશ રાખી શકો નહીં. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અને ચાલો હજી કપડાં, કાલે ખૂબ કામ હતું, એટલું બધું કામ હતું ને, તો કપડાં બધાના સંકેલવાના બાકી રહી ગયા છે. જો અહીંયા ઢગલો પડ્યો છે. અને જો સાક્ષીબેને તો ઉઠીને કચરા પોતાને એવું બધું જ કરી નાખ્યું છે. હું આવીને ત્યાં સુધીમાં તેણે બધું કરી નાખ્યું હતું. અને દિશા બસ હવે ઉઠતી હશે, ઉઠવાની તૈયારી કરતી હશે, અથવા તો ઉઠી ગઈ છે, નાવા બેઠી હશે અને હમણાં એ પણ આવશે અને ચા ભાખરી બનાવશે. તો જો આજનું અપડેટ આવું છે. તો ચાલો હવે આગળ હું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. આજે નીકળી જવાનું છે રાત્રે 9:45 વાગે, એટલે કમસે કમ 9:45 વાગ્યા સુધીનો તો વિડીયો આપણી પાસે રહેશે જ તે. અને ચાલો આગળ શું થશે એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे. ચાલો બધા નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરી લઈએ હવે, ફટાફટ ફ્રી થઈ જઈએ. આજે પણ બિઝી દિવસ છે. ચાલો બધા નાસ્તો કરી લઈએ. ઓમ શાંતિ. જો દિશાબેન ફળિયા વાળે છે. દિશાબેન ફળિયા વાળતા વાળતા ક્યાં આવી ગઈ? દિશાબેન ફળિયું વાળે છે. તો સૂર્યનારાયણ ઉગી ગયા છે ઉપર, દેખાય. વાસણ માંજવાનું બાકી છે ને દિશાબેન હમણાં ફળિયું વાળી નાખશે. જો મસ્ત અત્યારે વળાઈ ગયું છે અંદર, તો હવે બહાર હમણાં વાળી નાખશે. જો ટીંડી ગુલાબ કેવા સરસ આવ્યા છે. આ ધાનુબેન છે ને રહેવા જ નથી દેતા. ધાનુબેન જો અહીંયા તોડીને ઘા કરી દે. તો એ ઘણા બધા આવ્યા છે. આ બધાને પાણી પાવાના હાવ કોરી થઈ ગઈ. પછી તો કાલ પાયું ત્યાં જ હાવ કોરી માટે ને એકદમ ઝરસા થઈ જાય એમ. પછી એક દિવસે હાલે નહીં, હાવ કોરી માટી થઈ જાય છે. ચાલો ત્યારે પાણી પાઈ દેશું. જો સરસ મજાનું ફળિયું વળાઈ ગયું અંદર બહાર. પછી પાછળથી બાકી હમણાં ઉટકાઈ જશે એ રીતે. ચાલો ત્યારે હું છે ને ઢોકળા પલાળવાના છે, તો ઢોકળા પલાળવાનું હું બેટર તૈયાર કરું. કારણ કે અત્યારે પલાળશું ત્યારે રાતે માંડ થશે.
જો સરસ મજાનું કિચન એકદમ ક્લીન થઈ ગયું છે. ચાલો આપણે સૌથી શરૂઆત પહેલી ઢોકળા પલાળવાથી કરી દઈએ. ચાલો તો હવે સૌથી પહેલાં તો આપણે પાથરી દઈએ પ્લેટફોર્મ ઉપર ને, એટલે નીચેનું બધું કાંઈ બગડે નહીં. તો ચાલો આપણે ઢોકળા જે પલાળવાના છે, તો પહેલાં તો જાજુ બધું સરસ મજાનું દહીં, તાજું દહીં અને સહેજ મસ્તું ખાટું હોય ને તો ચાલે એમ કરતાં થોડું કરતાં આપણે બધું જ દહીં અંદર ઉમેરી દઈશું. આ થોડાક ઢોકળા ઝાઝા જ કરવાના છે, કારણ કે મારે રાત્રે નીકળવાનું છે. તો કાલ સવાર માટે થઈને અત્યારે આથવાના છે ઢોકળા. તો કાલ સવાર માટે પણ હું ઢોકળા જ ખાઈશ, એટલે રાત્રે બનાવીએ ને ઢોકળા તો એ સવારે ચાલે. તો અત્યારે થોડાક હું ઝાઝા જ બનાવીશ. તો ચાલો, ચમચાથી તો કાંઈ પાર આવે નહીં. ગરમ પાણી મેં સરસ મજાનું કરી રાખ્યું હતું. દહીં એટલું હતું ને, લગભગ 250થી વધારે હતું, લગભગ 300 ગ્રામ જેટલું દહીં તો હશે જ તે પાક્કું. એટલું બધું મેં નાખી દીધું, અને બાકી જેટલું ઘટે એટલું બધું ગરમ પાણી નાખશું, અને હતપ પાણી નાખશું. ચમચાથી કરીએ ને એટલો બહાર ન આવે, પરંતુ હાથેથી કરીએ ને તો હાથની ગરમી છે ને એ ખીરાને લાગવી જોઈએ, તો એનો આથો સરસ આવે. જો કેટલો સરસ મજાનો ત્યારથી જ તે એકદમ સરસ ધીમે ધીમે કરીને ફેટી લેવાનું એકદમ. જો આપણું ખીરું બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે એને ઢાંકીને એકદમ ગરમ જગ્યા હોય ને ત્યાં આગળ મૂકી દેવાની, અને અંદર આપણે આજે નાખવાની છે ચણાની દાળ અને 1 જ ચમચી મેથીને અત્યારે જ પલાળીએ ને આપણે રાખી દઈએ. ચાલો બેટર પલાળી દીધું ને ત્યાર પછી કરવાની છે હવે ઘંટી શરૂ. દિશા કે મમ્મી દહીંના તમે દળીને જ જાજો, નહીં તો અમારે બહાર દળાવવું પડશે. મેં કીધું ના હું દળીને જ જઈશ, તમ તારે આ સવારથી માંડશું ને એટલે સાંજ સુધીમાં દળણા દળાઈ જશે. જો પાવર સાથ દેશે તો, એને જો લાઇટ આવજા કરશે ને તો તકલીફ થશે, બાકી વાંધો નહીં આવે. તો ચાલો મેં ઘઉંની પેટીમાંથી ઘઉં હું લઈ આવી છું, અને ચાલો ઘંટીને પહેલાં એકદમ સરસ રીતે સાફ કરી લઈએ ને, કારણ કે લગભગ 20 દિવસ તો થઈ જ જાય છે ઘંટી મૂકી દીધી હોય ને એને. દહીંના દળ્યા હોય ને 20 દિવસ થઈ જાય ને, 20 દિવસે એક વખત દહીંના દળતા હોઈએ, તો ક્યારેક 15 દિવસ પણ થાય ને ક્યારેક 20 દિવસ પણ થઈ જાય. તો ત્યારે સાફ કરીને જ મૂક્યું હોય, પરંતુ અત્યારે પણ સાફ કરવું ફરજિયાત છે, કારણ કે નાની નાની કદાચ નહીંને જીવાત હોય, પણ જો કાંઈ છે નહીં, એકદમ સરસ છે, છતાં મેં એકદમ સરસ રીતે સાફ કરી નાખ્યું. અને ચાલો જાળી પણ લગાડી દીધી છે. તો દળણા દળાઈ જશે તો 15-20 દિવસ સુધી હું કદાચ આવું ત્યાં સુધી દળણા ચાલશે એને. તો ચાલો હું ફટાફટ ઘઉંને અંદર પાલી દ્વારા નાખી દઉં, અને બીજા ઘણા બધા આજે કામ છે જે મારે પૂરા કરવાના છે. દળણાનું કામ સાથે સાથે થતું જશે, એમાં ધ્યાન દેતી જઈશ, અને બીજા પણ કામ ઘણા બધા છે કે જે આજે પૂરા કરવાના છે. મારી હજી બેગ પણ ભરવાની બાકી છે, ઘણું બધું છે. તો ચાલો ધીમે ધીમે કરતા જશો. જો ઘંટી તો મૂકી દીધી ચાલુ કરીને, તો હવે એ રીતે એનું કામ કર્યા કરશે. ચાલો આપણે પણ બીજું કામ કરીએ. ગલું કેમ રોવે તને? ના આજે નથી લેવું. કચું राह नहीं जावे बिन सोने मुरली, सोनी सोनी सूरत मेरे प्यारे बाबा की, भूली को न जावे ऐसी दिल में बसी, तेरा संगम पे युवाना आके मुरली सुनाना, मीठे बच्चे के बुलाना मन अच्छा लागे से, तेरा
अच्छा लागे से देखा तेरा ऐसा नूर दुख होए को सो दूर होगी झोली भरपूर मने अच्छा लागे से तेरा भोग प्रसाद घड़ी घड़ी आवे याद तेरी टोली का स्वाद मने अच्छा लागे से अच्छा लागे से सैर करी जब तेरे चार धाम की आई कुटिया में आंख नम हो गई दिल की आवाज जब बाबा ने सुनी मन की मुराद सब पूरी हो गई पूरी हो गई सैर करी जब तेरे चार धाम की आई कुटिया में आंख नम हो गई ચાલો તો હવે બધા જમવા બેસી જઈએ બાબાને સરસ મજાનો ભોગ લગાવી દીધો છે હવે આપણે બધા જમવા બેસી જઈએ જો અવાજ આવતો હશે તમને ગાડીનો તો હું બસમાં બેઠી છું અને બસમાં બેઠા બેઠા હું વોઇસ ઓવર કરું છું તો આ બધું નેગ્લેક્ટ કરજો બધું જોતા નહીં ખાલી અવાજ જ સાંભળજો મારો તો ચાલો આપણે બધા જમવા બેસી જઈએ પછી તો ધ્યાન સાથે ખૂબ રમ્યા બપોરે ખૂબ એટલે ખૂબ જ રમી જો બેગ ભરતી હતી ને તો ધ્યાન સાથે સાથે જ હોય હંમેશા ચાલો દાનબેન તો સૂઈ ગયા હવે દિશાને ઉપર લઈ ગઈ મેં બધા છોડવાને પાણી પાઈ દીધું આ છેલ્લી વખત પાણી પાઈ દઉં પછી 15 દિવસ પછી પાણી પાવાનું છે ત્યાં સુધી હવે દિશા અને સાક્ષી સંભાળશે અથવા તો કોઈ છોકરાઓ સંભાળશે મેં કહી દીધું છે કે મારા છોડવાને બધાને પાણી રોજ પાજો અને એની માવજત કરજો પીળા પાનને કાઢી અને વ્યવસ્થિત એકદમ માટીને ઉથલ પાથલ કરીને રાખજો કીધું તો છે હવે કરશે તો ખરા જ મને વિશ્વાસ છે તો ચાલો સરસ મજાના ઝાડને પાઈ દીધું પાણી ચાલો હવે દહીંના દળાઈ ગયા બધા હાલો હવે ઘંટી સાફ કરી નાખીએ સરસ ચાલો હવે એકદમ મસ્ત ઘંટીને સાફ કરવી પડે કેટલું ગંદુ છે બધું સાફ કરી નાખીએ હવે ફટાફટ ચાલો ગરમ ગરમ હોય ને ત્યાં તે ઘંટી સાફ કરી નાખીએ ને તો એકદમ સરસ રીતે સાફ થઈ જાય નહીં તો છે ને જામી જાય ને એક વખત પછી હરખું સાફ ન થાય ગમે એમ કરો ને તો એ હરખું સાફ થાય નહીં ચાલો હવે કરી નાખું પછી હું તમને દેખાડું ચાલો ઘંટી તો સાફ કરું છું અને સાથે સાથે ઉતાવળ પણ છે કારણ કે સાંજ ધીમે ધીમે રાતમાં પરિવર્તન થતી જાય છે અને કામ ઘટવાનું નામ નથી લેતું અને આજે જવાનું પણ છે તો કામ બધું પૂરું પણ કરવાનું છે અને ત્યાંનું બેન પણ જો સાથે સાથે મદદગાર તો હોય જ તે અને ઘંટી સાફ કરી નાખું ને તો શું શાંતિ થાય છોકરીઓને પાછળથી કરવું પડે નહીં અને હજી રસોડામાં પણ મારે હજી ઘણું બધું કામ છે તો ચાલો હું ફટાફટ હમણાં સાફ કરી નાખું ચાલો ઘંટી સાફ થઈ ગઈ સરસ મજાની જોઈ લે અને એકદમ મસ્ત પરફેક્ટ થઈ ગઈ ને ઘંટી સાફ કરવી ને બહુ માથાકૂટ છે ભાઈ સેજે લોટ રહી જાય ને તો જીવાતો થઈ જવાની બીક લાગે થઈ ગઈ ને એકદમ સરસ ચમકવા માંડી ચાલો પતી ગયું લોટનું કામ હવે અરે વાહ ચાલો એક કામ પતી ગયું લોટનું શાંતિ થઈ ગઈ હવે કરવાના છે ઢોકળા તો ચાલો ખીરો તો એટલું સરસ થઈ ગયું ને જાણે કે નજર જ પડે મસ્ત ખીરું આથો એટલો સરસ આવી ગયો ને બહુ સરસ આથો આવી ગયો જો ફેંટ્યું ને તો અડધો ડબ્બો થઈ ગયો આખો ભરાઈ ગયો તો ને તો અડધો ડબ્બો થઈ ગયો તો ચાલો મેં અંદર નાખી દીધી છે આદુ મરચાંની પેસ્ટ અને આજે નાખ્યા છે મેથીના દાણા પલાળેલા અને ચણાની દાળ ઝાંચી પતી અને મકાઈ ઝાંચી પતી એને કૂણી હતી બહુ સરસ હતી તો મકાઈ નાખી દીધી આજે દૂધી નહોતી એટલે દૂધી ન નાખી પાલક હતી અને ઝાંચી પતી કોથમીર હતી એને ગ્રીન વેજીટેબલ બધા વ્હાઈટ ગ્રીન બધા વેજીટેબલ મસ્ત મસ્ત હતા ઉપર નાખી દીધું હળદર અને મીઠું જોઈતા પૂરતું
થોડુંક ઓછું લાગ્યું હતું તો મેં વધારે પાછું નાખ્યું એક જ ચમચી. તો ચાલો અત્યારે સરસ મજાનું એકદમ મસ્ત એકદમ ફેટી નાખીએ ને બહુ મસ્ત ખીરું બને. એને તો ઉપર નાખી દીધું સોડા અને ઉપર નાખ્યું તેલ. લીંબુ નથી નાખતા કારણ કે દહીંમાં આપણે આથો કર્યો હોય ને એટલે ખાટું જોઈએ, એટલે બધું લીંબુ નાખીએ તો વધારે ખાટું થઈ જાય. એટલા માટે થઈને તેલ નાખી દઈએ ને તો પણ એકદમ ખીરું મસ્ત થઈ જશે. તો ચાલો જો ઉપર નાખી દીધી છે ચટણી અને ચાચી કોથમીર. ચાલો આપણે ફટાફટ થાળીઓ માંડીએ ચડાવવા, કારણ કે લગભગ 8 વાગી ગયા છે અને હજી બધાને જમવાનું બાકી છે અને મારે 9:30 તો જવાનું છે. તૈયારી જો કે મારી બધી થઈ ગઈ છે હવે તો, બસ હવે ખાલી જમી અને આ ઢોકળાને પણ પેક કરવાના છે. ઠારીને પેક કરવા પડે ને, નહીં તો એમાં પણ વરાળ થઈ જાય. તો મસ્ત એવી ડીશ તૈયાર થઈ ગઈ અને સાથે બધા જમવા પણ બેસી ગયા. ચાલો અત્યારનું જમવાનું. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. જો ચાલો અમે જઈએ છીએ હવે મુસાફરી તરફ, હે ને. ચાલો બસની તૈયારી થઈ ગઈ છે, હવે 9:30 થઈ ગયા છે, 9:45નો ટાઈમ, 9:50નો ટાઈમ છે. ચાલો હવે જઈએ છીએ. ચાલો દાદી બોલો, દાદી દાદી બોલો. નહીં દાદી બોલો, દાદી દાદી કેમ બોલાય? બોલો આ કાઢીને બોલો, આ કાઢીને બોલો. દાદી કે તો તને તો નહીં લઈ જાઓ હારે, ટાટા જવું છે. જો સામાન પેક થઈ ગયો અને તાનું બેન ચડી ગયા છે માથે, હે ને. દેખાય જોયું તાનું બેન? તાનું દાદી બોલો, દાદી કે તો તને. ચાલો હવે ધીમે ધીમે બહાર નીકળીએ. દાનો એ હગી એ હગી લેંગી તો પહેરી છે. મોટું ધોવાનું. મંગળાબેનને કહું ને કે તમે બહાર નીકળો. ચાલો બાબાની દ્રષ્ટિ લઈ લઈએ, બાબાને સાથે લઈ લઈએ. બાબા આ મુસાફરીમાં તમે જ સારથી બનીને મારી સાથે આવજો. ચાલો બાબા ફટાફટ હાલો. ચાલો આ લઈ લો ને તમે. હા. બોસ કેમ? બાબુ આવજો. હાલો ચાલો ટાટા બધા, ટાટા બાબા, ટાટા. ચાલો બાય. એને હું જાઉં ટાટા ધ્યાની. ચાલો પકડે આ થેલો જ લેતા જા. ટાટા ધ્યાની, બાય બાય. બાય. અમને થાતા ટાટા ધ્યાની, ટાટા. તો ચાલો જઈએ છીએ હવે મધુવનની શેર ઉપર. હું તમને ત્યાંથી પણ ઘણા બધા નજારા દેખાડતી રહીશ, કેવું હોય અમારું મધુવન, અમારી સેવા કેવી હોય એ બધું હું જરૂર દેખાડતી રહીશ. જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો જો ધાનુબેન મને મૂકવા તો આવ્યા ને, તો મૂકીને આવતા હતા ને ત્યારે એટલી રોઈ છે કાંઈ, એ રોઈ છે કાંઈ, દાદી દાદી કરી કરીને એટલી રોઈ છે ને. એ આજે તે હજી દાદી બોલતા શીખી છે, આજે જ હજી દાદી 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 કરતા શીખી છે ને આજે દાદી દાદી કરી કરીને એટલી રોઈ છે ને. મને પણ બહુ જીવ પડ્યો કે બહુ રોઈ મારી દીકરી. ચાલો તો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. તો ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. દાદી દાદી દાદીને બોલાવ દાદી.
દાદીને બોલાવો ઓકે ક્યાં ગઈ દાદી દાદી ક્યાં છે આથી પાસે જવાનું તો આથી પાસે દાદી આવે દીકા દાદી આવે હો હમણાં